હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો? તો આજના અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો અમને લાગ્યું કે અમે વહેલા જાગી ગયા, કારણ કે અમને હજુ દિન ઘરના ગારું દીધી જ નહીં. बहुत तेज हो रहा है बहुत तेज हो પછી તો આ તો ઘડિયાળમાં જઈને જોયું તો 11 વાગી ગયા. અરે ભાઈ, આ તો પછી ખબર પડી કે બધા ખેતરમાં ગયા છે. પછી તો ફટાફટ બ્રશ લઈ લીધું અને બ્રશ કરવાની તૈયારી કરી નાખી, કારણ કે જો ઘરે આવી ગયા તો મારો વારો કાઢી નાખશે. એટલે લાગુ છું ને રોજ એવો કે જો પાસે બ્રશ કરીને ફટાફટ તૈયાર થઈ ગયા. તૈયાર થઈને પછી પાછા ચા પીવા હાલે ગયા. ચા પીવીને વિચાર કરતા હતા કે શું કરીએ, અને પછી તરત ભાઈનો ફોન આવી ગયો. ભાઈ કે આવી જા, ચાલ ફટાફટ દુકાને. ભાઈ જોડે પોકીને ભાઈના ઘોડા ઉપર બેસી ગયા, કેમ કે ભાઈ તો ઘોડો છોડાયો નવો પેટી પેક. પછી ભાઈને પૂછ્યું આપણે ક્યાં જવાનું છે, તો ભાઈ કે તારા ફોલોવરને પૂછી જો ક્યાં જવાનું છે, કોમેન્ટ કરી દેશે. ફટાફટ કોમેન્ટ કરી નાખો તમે. આ તો પછી ખબર પડી કે અમે વાળ કપાવવા ગયા હતા. તમને નથી ખબર ને? સાચું કહેજો. પહેલો જ વાળ કપાવવાનો વારો અમારો હતો, કારણ કે કોઈ હતું નહીં બીજું, એટલે અમે બેસી ગયા. પછી જોઈએ આપણે કેવા વાળ કાપે. ભાઈ આવી ગયા છે. જો કમ્પ્લેટ મને હીરો જેવો બનાવી દીધો. જો તમારે આવા વાળ કપાવા તો વિઠલાપુરની અંદર પ્રકાશભાઈ હેર સલૂન નામ છે, એકણ પોકી જ જાજો, બરાબર. પછી અમે આવી ગયા દહીંપુરી ખાવા, બરાબર. તમારે પણ ખાવી હોય તો આવી જજો. મોઢામાં પાણી આવી જ ગયું છે તમારે. તો આજનો વ્લોગ આપણે આટલે પૂરો કરીશું. મળીએ બીજા વ્લોગમાં.